આજના આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ અને જો આજે રિલાયન્સ અને ડિઝની વચ્ચે આપણને કરાર થતો દેખાયો છે। આ અંગે બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ સપ્તાહે ડીલની આ જાહેરાત પણ થઈ શકે છે। વધુ વિગત સાથે સહયોગી ચાંદની શુક્લા જોડાયા છે। તો ચાંદની, જણાવો, આ બ્લૂમબર્ગના અહેવાલમાં ખાસ શું વિગત આપણને બહાર આવતી દેખાઈ રહી છે? જે રીતે તમે જણાવ્યું, રિલાયન્સ અને જે ડિઝની વચ્ચે કરાર થયા છે, તો ડિટેલ્સ લઈએ તો બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ડિઝની ઇન્ડિયાનો કારોબાર માટે રિલાયન્સ ડિઝની વચ્ચેના કરાર થયા છે। તો આ સપ્તાહે સત્તાવાર એની જાહેરાત પણ થવાની એક શક્યતા છે। તો આમાં માલિકીનું માળખું જોઈએ કે કઈ રીતે રહેશે। તો રિલાયન્સ મીડિયાનું યુનિટ મર્જ જે કંપનીના 61% હિસ્સો ધરાવશે અને સાથે જે બાકીનો હિસ્સો છે એ ડિઝની પાસે જ રહેશે। ડિઝનીની સ્થાનિક મિલકતોનો ધ્યાનમાં રાખીને હિસ્સામાં પરિવર્તન પણ શક્ય છે, એની પણ એક શક્યતા છે। વેલ્યુએશન વાઇઝ જોઈએ તો કઈ રીતે થશે, તો ડીલને કારણે ડિઝનીના ભારતીય કામકાજની વેલ્યુ $3.9 બિલિયન એક શક્યતા બનતી દેખાઈ રહી છે। રિલાયન્સ પર આગળ જોઈએ તો બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ટાટા પ્લેના અધિગ્રહણ અંગે પણ અહીંયાથી રિલાયન્સ વિચાર કરી રહી છે અને ટાટા પ્લેમાં ડિઝનીનો લઘુમતી હિસ્સો છે, એટલે આ પણ એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે। તો એક કરારને કારણે એક ફોકસ જે આવતું દેખાઈ રહ્યું છે રિલાયન્સ અને ડિઝની વચ્ચે જે છે, અહીંથી એક કારોબાર માટેનો જે કરાર છે એટલે એક ફોકસ બનતું આપણને દેખાઈ રહ્યું છે। જી ચાંદની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા બદલ। આભાર આપનો। ગૌરાંગ,